શ્રીમદજીનું પ્રકાશન જ્યારે થવાનું હતું ત્યારે ગુરુદેવ પાસે અમુક કંઈ શીખ્યા હોય એ વાત સાંભળી હતી અને ગુરુદેવને કહ્યું હતું કંઈક પ્રસ્તાવના આપણે લખી આપો શ્રીમદજી. ત્યારે ગુરુદેવે એમ કહ્યું હતું કે અખંડ શાસન આમાંથી ઊભું, જૈન શાસન અખંડપણે ઊભું આમાંથી નથી થતું. માતાજી ગુરુદેવ વચનામૃતમાં 162 બોલ વાંચ્યા છે, પૂર્વ તો વાંચ્યો, પણ એ વાંચતા એટલો બધો ભાવ આવે છે કે જાણે સર્વાંગે આખું બધી વસ્તુ આવી ન જતી હોય એમાં એટલું જ. હાજી, બધું આવી જાય જીજી. અને આપણે શું કહું કે જે કોઈ જીવ ક્યાંય પણ અટકતો હોય તો એમાંથી એને માર્ગદર્શન મળી જાય છે. એવી બધી અપેક્ષાઓ બધી વિવક્ષાઓ અંદર ભરી છે. બીજું, સામે કોઈ માણસ એકાંત કરતો હોય તો એને આમાંથી જવાબ મળી ગયા છે. અને અહીંના માટે કોઈ ટીકા કરતો હોય તો એને પણ આમાંથી ઉત્તર મળી જાય છે કે જો અહીંયા દરેક વિવક્ષાથી દરેક વાતને જેમ છે એમ અહીંયા કહેવામાં આવે છે. ગમે તેમ કહેવામાં આવતું નથી, એટલી જ વાત છે. એટલે બધું ગુરુદેવ એક આ વચનામૃતમાં બધું આવી જાય છે. આખું જૈન શાસન આમાં ખડું જાય છે. બધું નિમિત્ત ઉપાદાન, બધું કરતા કર્મ, જ્ઞાતા બધી અપેક્ષાઓ બધી અપેક્ષાઓ આવી જાય છે. રાગને પૂતગલના પરિણામ કઈ રીતે ગયા છે, પોતાના પરિણામ કઈ રીતે, એક એક વાત, કોઈ વાત બાકી નથી રાખી. એમ કહીએ તો ચાલે. સ્વપર પ્રકાશકની કે કોઈ પણ એક એક વાત, બધી વાત આવી ગઈ.